જો મેં રૂમ શણગાર નાખ્યો અસલ સાફ સફાઈ કરીને. હું કર્યું હે શણગાર નાખ્યો હે? સાફ કરીને જો આમ ફૂટવાડ આવી સમજાર આ રે ને આ દેખાય છે જીનકે ભાઈ ખા ગોલા બોલા તો બહુ ખાય તો એ કે બધાને હું ગોલા અને મારે તો ગોલામાં જ કરતી થઈ આવડો આ ગોલો હે ને મારી એક હાડી હે ને જ્યોતિ એની માટે લઈ જવાનું એટલી કઢી વધી છે ગોલામાંથી અમારે લઈ જવાનું મારે હાડી આટલું તો રાખી દે છે પાર્સલ કરીને 8-10 દિવસ લઈ જવાનું આજ તો પણ હરખાણી એને તો કોઈ દે નથી બોલ્યા બેન આવી તો ખુદ કે તો 20-22 વિડિયો મૂક્યા પણ એક લાઈક કરજો શેર રામ રામ ડાયરાને કેમ છો બધા? જય માતાજી, મહાદેવ હર. અને આજે કયો વાર છે? સોમવાર. હા તો આજે છે હા આજે છે સોમવાર અને કામેથી જો અત્યારે હું આવી ગયો હું અને કામે હતો ને ત્યારે જ શીતલનો ફોન આવ્યો હતો કે એની બેનની લોકો આવે છે, બે માણસ આવે છે તો બેન ને જીજાજી પહેલી વાર આવે છે આજ ઘરે. તો આજ તો હરખાણી છે બહુ પહેલી વાર ઘરે આવે છે તો મોટા બેન હમણાં તો હજી ફોન આવ્યો એનો 1 કલાક પહેલા કે આવી ગઈ તો આનો ફોન આવ્યો હતો કે મોટા બેનની લોકો આવે તો મેં કીધું કાંઈ વાંધો નહીં કંઈક બનાવી નાખીએ, પાઉંભાજી બનાવી બરોબર ને? પાટલા આવું તમારા? હા ભાઈ મારા પાટલા આવું. તો હું ગામમાં ગયો હતો એટલે પાઉં ને એવું બધું લઈ આવ્યો, શાક બકાલું ને એવું બધું લઈ આવ્યું અને હમણાં ફોન કર્યો થોડીક પહેલા બસ પહોંચું છે. ક્યાં પડી ગઈ છે? અડધે પડી ગઈ છે? અડધે કાંઈ વાંધો નહીં, સારું હાલો તો આવે એટલે મુલાકાત કરાવી તમને બરોબર ને? તમને મળાવી બેન ને જીજાજી મારા. બેન પહેલી વાર આવે તો રૂમ બૂમ કરી નાખ્યો ચકાચક. ઘરનો જો સાફ સફાઈ નો રાખવી પડે. હાલે તો દેખાડ જા. આમ આમ જો મેં રૂમ શણગાર નાખ્યો અસલ સાફ સફાઈ કરીને. શું કર્યું હે? શણગાર નાખ્યો સાફ કરીને શણગાર નાખ્યો હે. રાખ ચાલુ રાખ. સાફ કર્યો હે એમ. હા તો એમ કે ને સાફ કર્યો હોય એમ. તમે મૂંધું સમજો. આ રૂમ શણગાર નાખ્યો હે, શણગારીને ક્યાં જવું હે? એટલે એમ મતલબ એમ કે સાફ કરી નાખ્યો હરખો. અચ્છા એ તાર બેન આવે એટલે એટલે જ ને અન એ તો અમને ખબર જ છે. આમ જો નીચે જઈને તૈયારી કરવા માંડો. સારું હાલો જો અમે જઈએ નીચે. હે હમણાં અત્યારમાં ખાઈ લે પૂછી જાય તો પછી તો હજી ભલે ને વાર હોય પણ કાંઈ વાંધો નહીં, ઊભી તો રે, મને વિડીયો જ બનાવી લેવા દે. રામાપીરની જય. ના એવું કઈ નથી. તો એ લોકો આવે એટલે બધું અમારે લેવા જવું હોય બરોબર. અને આવડી અત્યારે નીચે મમ્મી પાસે બેસે અને પાઉંભાજી ની બધી તૈયારી કરે, ડુંગળી મરચાં બધું કાપે છે. પાઉંભાજી ખાવી ને આવી જાજો. સાસુ બનાવે. હું નથી, સાસુ બનાવે. હા તો વાંધો ને, મમ્મી ને બનાવવા દે. બનાવે છે. સારું હાલો કાંઈ વાંધો નહીં. એ નીચે પાઉંભાજી બનાવશે, આપણે જઈ નીચે અને જોઈ કેવું કામ કરે પાઉંભાજીમાં. તમે બેરે બનાવવાના હો? બાફી નહીં ગયો, ખાલી વઘાર જ કરવાનો. પાઉંભાજી બાપ નાખી? ભાજી હા શાકભાજી. ઓકે હાલો હાલો આપણે નીચે જાય બરોબર. બહુ લાંબુ નથી ખેંચવું. તો જો આ બેહી ગઈશ પાછી ડુંગળીને મોરવા માટે. સુધારવા. હે સુધારવા. હે સુધારવા. સુધારવા હા. અને મમ્મીની અંદર બેઠા હે, પપ્પાની. તો અહીંયા આપણી ભાજી જો બફાઈ ગઈશ. હવે શું કરવાનું બાકી? વઘારવાનું. સારું હાલો તો આવે પછી મળીએ આપણે બરોબર ને? કા તો હરખાણી હઈશો ને? હરકમાં ડુંગળી ખાઈ જઈશ. ડુંગળી ખાઈ જાય એમ? હરકમાં એવો હરક કેવો હોય? હરકમાં ડુંગળી ખાઈ જાય મોરતા હે? માઇક ચાલુ એક બંધ છે? ચાલુ છે. સારું શું કહેવાય એવો કોને હરક હોય? હરકમાં ડુંગળી ખાઈ જાય એવું કોઈ કોમેન્ટ કરજો. એવો કોઈને હરક થયો હોય કે નહીં કે હરકમાં ડુંગળી ખાઈ જાય? હે મસ્તી કરું. આમ જોતી આમ જોઈને પહેલથી મસ્તી કરતી. કોમેન્ટમાં પૂછતો ખરા, કોકને કોમેન્ટમાં પૂછતો શું કે હરકમાં કોઈ ડુંગળી ખાઈ જાય એવો હરક થાય? હા તો ઘણાય ખાઈ જાય. હરકમાં ડુંગળી ખાઈ કમેન્ટ કરજો બધાય. સારું હાલો તો મળીએ પછી. તો હું જો અત્યારે લેવા આવી ગયો રોડ ઉપર. સંજયની લોકો પહોંચે જ છે, હમણાં ફોન આવ્યો હતો. હાલો એ આવે એટલે પછી આપણે લઈ આવીએ ને. અને હું અત્યારે રોડ ઉપર જ ઊભો છું એની રાહ જોઈને. આવે એટલી વાર છે હવે. તો જો આપણે ઘરે પહોંચી ગયા છીએ અને અમારા હાડુભાઈ જો આજે આરામથી બેઠા છે. અમારે પાટલા રસ્તામાં કંઈ વાંધો નથી આવ્યો ને? તો વાંધો નહીં.
અને આ મમ્મીની જો પાઉંભાજીની તૈયારી કરે છે. થઈ ગઈ બને જ છે. અને આવડું બધું તપેલું મેં પાંકેટ જમાડવાની છે શું હે સારું હાલો તો જમીન પછી મળીએ કે રાતે ગોલા બોલા ખાવા જવું છે ને ગોલા ખાવ જવું જ પડે ને એમાં શું નહીં હા તો વાંધો નહીં સારું હાલો મળીએ હાલો પછી આપણે જો આપણે પાઉંભાજી તૈયાર થઈ ગઈ છે અને મમ્મી જો ભાણા ભરે છે. સંજય હાલો હાલો જમવાનું થઈ ગયું એટલે બે ના ફોન ચાલુ છે. હા હાલો જમવા આપણે મેટોડા પછી નો આવે કાલાવડ રોડ ઉપર જાને ભાણા ભરીને મમ્મી એકલા ભરે. તો અમે જો ખાઈ લીધું છે પાઉંભાજી હેતકની. કેટલી ખાધી? પેટ ફૂલ થઈ ગયું એટલે ગેણી ન હોય ને કેટલી ખાધી હોય. એટલે એમને આમ જ કહું એમ કે આમ કેટલી ખાધી એમ પેટ ફૂલ થઈ ગયું છે. વધારે ઓવર થઈ ગયું છે. જાજો ખવાઈ ગયું છે. હે થોડુંક વોક કરી પછી ગોલા ખાવા જાય. હાલો લઈ જવા હે મારે બેન આવી ગોલા ખાવા લઈ જવા. કાંઈ વાંધો નહીં જાય ગોલા ખાવા બીજું શું હોય. હાલો અને આજનો વ્લોગ કાંઈ એટલો બધો લાંબો થાય નહીં કારણ કે એ લોકો હાંજે આવ્યા હતા એટલે આવ્યા પછી થોડીક વાર માટે વ્લોગ ચાલુ કર્યો બહુ લાંબો વ્લોગ થાય નહીં. આમાં જો ગોલા બોલા ખાઈને આવશે પછી સીધા પથારી સારું હાલો અમે જઈએ અત્યારે ગોલા ખાવા. એ જો લોકો હે ગોલા ખાવા ગોલા જગ્યા નહીં કરી દે પેટમાં ગોલો હમાડવા. ત્યાંથી ધોઈ દેજો બીજું શું હોય જસદન લાગી હાલીને જાય. હાલો હાચે કા થાકી જાય કઈ ન થાકી સાચું કે જવું ચાલે હાચે કા મજા આવશે. હું એનું કરતા જાય. હાલો કંઈક પ્લાન કરી જો હાલીને જવાનું મેળા તો હાલીને જાય નકર ગાડીઓ પડી જ છે. હાલો હાલો મળીએ પછી આપણે ત્યાં ગોલો ખાવા જઈને જસદનના ગોલા ખાવા. પહેલી વાર રામ હે પહેલી વાર કેમ પહેલી વાર જસદનના ગોલા ખાવા. તો પેલા નથી ખાધો તે આપણે હમણાં ખાધો તો નતો કાંઈ યાદ નહીં. હા ખાધો તો જાય પહેલી વાર એમ. સારું હાલો વાંધો ને મળીએ પછી. મેં કીધું પહેલી વાર જ ખાવું હું. તને તો એમ જ હોય ને અમે અહીંયા પાડી લીધા હે મચ્છરને એટલે અમને ન કર્યા એટલે જાણીતા થઈ ગયા. હા ના એવું નથી કઈ માંદા ન થાય ખાલી સટકા જ ભરે. ના ના નહીં કાંઈ ન થાય. બે બેન પણ ગોઠવાઈ ગયું છે એક હારે જો ને. તાર બેન ગોળો નથી ખવડાવો તમારે ખવડાવવાનું મશીન અમને કઈ પોક નથી દીધી કે પાર્ટી વાળી કોને તો તમે ઘર ઘંટી કરી તમને પાક દીધી તમે આવશો ને અમે નહીં આવીએ તો આને વોશિંગ મશીન છે તમારે ઘર ઘંટી છે તમારે આવું આમ કઈ કઈ છે તમે આવું આવશે મોટા આવી જાય અમે તમે બે કદી હાલો ગોળો ખવડાવી દે બીજું શું હોય બરોબર ને તે કાંઈ વાંધો તમે રાયલા રાખજો મને કઈ વાંધો નથી તમે બે બીજું શું હોય અમે બે ગાડી લઈને આવી એ જતી તમે ગાડી લઈને આવો હે સંજય નારુડા એ સંજય મને કે તો મેં કીધું તમે આવી જજો બીજું અમે બે ગાડી લઈને નાખી બીજું શું હોય તમે ક્યાંથી ખાવાનું તમે હારે હાકશું નહીં હાલે હારે હાકતી નહીં હાલે નહીં હાલે હે બેહાડવી પડે તો લઈ ના કે લે ઘરવાળા કોઈ કરીને છોકરીને બાઈને હકાઈને લઈ આવે છે વાતો જો આમ હોય આમ જો તો જો અમે ગોલા ખાવા આવી ગયા છીએ અને ડિસ્કસ ચાલે છે અત્યારે કે કોણ કયો ગોલો ખાવો એટલે આપણે ચાર જ મગાવવાના થાય છો બે ઉકાય નહીં બરોબર છે ખૂટવાડ જો ગમે એમ થઈ જાય હું ખૂટવાડ આવીશ પછી વચ્ચે તો હું ખૂટવાડ આવીશ સમજારે આ રે ને આ દેખાઈશ જીનકે ભાઈ ખા ગોલા બોલા તો બહુ ખાય તો એ કે બધાને હું ગોલા ખાઈ જાઉં સારું હાલો તો જો અંદર જઈએ આપણે કયો નક્કી કર્યો અમે તો દર વખતે બટકાઈ જાય ખબર છે ને કાંઈ ન બતાય મિક્સ રેગ્યુલર હજી વ્લોગ ચાલુ નહીં કર્યો તો ખાવાય મીંડી જોતો ખરા હાવ કાંઈ તંબુરો નો ઓગરે કેમ છે સંજય ગોલો એક નંબર તો જો અમે ગોલા ખાવા આવી ગયા ગોલા જો આપણે આવી ગયા ક્યારના અડધી કલાક વાટ જોતા હતા કા ત્યારે ગોલા આવ્યા કેમ છે મોટા બેન હવે ટેસ્ટ કર્યો એક ટેસ્ટ કર્યો પેલા તમે જવાબ કેમ આપી દીધો હાલો હાલો વાંધો ને જો ગોલા ખાઈને પછી ઘરે જાહી હાલો મળીએ પછી હાલો બધા ગોલા ખાવા બરોબર ને
તો જો આપણા ગોલા હે ને અડધા પોણા કૂટી ગયા હવે અને મારે તો ગોલામાં જ કઢી થઈ ગઈ આ મોટા બેન ને ગોલામાં જ કઢી થઈ ગઈ સંજય ની કઢી અડધી વહી છે સંજય તમે કેમ નથી ખાતા બસ ધરાઈ અમે હે ને હૈતક ની પેલા પાઉંભાજી ખાઈ લીધી તાર કોફી થઈ ગઈ અમે એમાં નથી ખાતા કે ઈ અમે હે ને પાઉંભાજી એટલી બધી ખાઈ લીધી હતી ને ગોલા મોટા મગી લીધા હતા વધી ગયા હવે આ તો ચેરી કરતી હતી હા ઈ ગોળો અમે એમાં નથી ખાતા ઈ અમારી હાડી હાડી પાર્સલ કરીને લઈ જવાનું છે હા બરોબર છે અઠવાડિયે જાવી કે 2 અઠવાડિયે 10-15 દી લઈ જવાનું છે પણ ઈ અમારા હાડી હાડી લઈ જવાનું છે જેમ કે આવડો આ ગોલો હે ને મારી એક હાડી હે ને જ્યોતિ એની માટે લઈ જવાનો હે આપણે કેટલા દિવસ મોકલાવાનો હે 15 દી અઠવાડિયું થાય ત્યાં જાવું આટો મારવા બરાબર સમજાઈ ગયું અને આપણે ઓલી આજે ફ્રીજમાં જમાવી ઓલી હું ને ગોમટાવાળી હે એની હાટું ને ગોમટાવાળી બરાબર સમજાઈ ગયું તો જો આ આટલી કઢી વધી છે ગોલામાંથી અમારે લઈ જવાનું મારે હાડી આટલું તો રાખી દે છે પાર્સલ કરીને 8-10 દિવસ લઈ જવાનું બરોબર ને સંજય હા ઈ 10-15 દી પકાય ને જબલામાં ભરી લેવું અને ત્યાં જે ફ્રીજમાં મૂકીને ખવડાય છે બરોબર કાંઈ વાંધો નહીં સારું હાલો તો જો મારે એટલી કઢી મારે જો એટલી વધી એટલી કઢી પીને પછી અમારે નીકળ બધા અમારે આમ જ જોવે છે ગાંડા કાઢી તો જો અમે ગોલા ખાઈને હે ને પાછા જઈએ ઘરે હવે જો અમારી ગાડી હાલે છે પીછે ભી આ રહે દેખો પીછે ભી આ રહે આમ પાછળનું દેખાડે આગળ નીકળે ને ત્યારે દેખાડે પાછળ ને પાછળ હું દેખાડું અરે એ હમણાં વહી જાય આગળ એનું પાડી આગે बढ़ो હા ટીકા લપ્પા ફોન માં ઘરે જઈને બતાય પડી જાય ઘરે જઈને જોવાય હવે તું આમ રાખ તો જે વાત કર તો કેવી મજા આવી ગોલા ખાવાની બહુ મજા મસ્તી ના હતા ગોલા માન બેઠો હું માન ખોઈટો મજા આવી પણ માન ખોઈટો બહુ મોટો ગોલો હતો જો ઓલા જાય આગળ દેખાડ ઉભી રહે આગળ થોડીક કરવું છે આગળ થઈ ગયા જલ્દી આગળ થાવ આપણે અમે આગળ તો અમે જો ગોલા ખાઈ કે આવી ગયા પાછા ઘરે લાંબા થઈ ગયા તો ખરા કેટલા ગોલા ખાઈ વિડિયો ચાલુ થયો બધા ઉભા થઈ ગયા તમે ઉભા ક્યાં થઈ ગયા ઓહો કેવો કતો બોલો હું એમ કહેવાનું કેવો કતો વ્લોગ સારું હાલો તો જો આપણે આ વ્લોગ આ પૂરો કરીએ બરોબર ને સંજય આ બહુ લાંબુ નથી થયું બરોબર બહુ લાંબા થઈ જાય વ્લોગ બરોબર ને અને સવારે તો લગભગ નીકળવાના છે ગાવડકા જવાના હોય ને સારું હાલો તો મળીએ પછીના નેક્સ્ટ વ્લોગમાં તો જો અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને કમેન્ટ કરી દેજો પ્લીઝ બધા લાઈક કરજો સબસ્ક્રાઇબ કરજો કમેન્ટ કરજો શેર કરજો આજ તો પણ હરખાણી અંદર કોઈ જે એવું નથી બોલ્યા બેન આવી ટકા ખુદ કે ચડ્યું છે હા કોમેન્ટ માં કહેજો જો આટલું આ પહેલી વાર આ વિડિયો માં આવી લાઈક કરજો શેર કરજો કોઈ દી નથી બોલી આ જોડી સાચું કરું છે કોઈ દી કે વિડિયો માં બોલી તો 20-22 વિડિયો મૂક્યા એક લાઈક કરજો શેર કરજો બસ હવે લે અને જો અમારા વિડિયો ગમતા હોય બરોબર છે અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને થોડો ઘણો સપોર્ટ કરજો તો મળીએ પછીના નેક્સ્ટ વ્લોગમાં જય માતાજી મહાદેવ જય માતાજી જય શ્રી કૃષ્ણ